નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15મો આર્થિક વિકાસનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. જો તમે યુટ્યુબ ચેનલની અંદર નવા જ જોડાયેલા હો તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી એમને શેર કરો. પ્રકરણ 15 સ્વાધ્યાયના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. આ પ્રશ્નમાં તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારથી લખવાના છે. આનો મતલબ એ થાય કે તમારે દરેક મુદ્દાને વિગતવાર સમજાવવો પડશે, જેથી જવાબ પૂરો અને સ્પષ્ટ લાગે. ચાલો જોઈએ કે કયા પ્રશ્નો છે અને તેને કેવી રીતે સરળતાથી સમજી શકાય. હવે આપણે દરેક પ્રશ્નને વિગતવાર જોઈએ. પહેલો પ્રશ્ન છે, એમાં વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિકાસશીલ અર્થતંત્ર અહીંયા વાત કરશું. આપણો ભારત દેશ પણ વિકાસશીલ દેશમાં જ આવે છે. તો જવાબની શરૂઆત કરીએ. વિકાસશીલ અર્થતંત્રના 5 લક્ષણો નીચે મુજબ છે. નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોમાં લોકોની સરેરાશ આવક ઓછી હોય છે, જેના કારણે જીવન ધોરણ નીચું રહે છે. વસ્તી વૃદ્ધિ. અહીં વસ્તી ઝડપથી વધે છે, જેના લીધે સંસાધનો પર દબાણ વધે છે. કૃષિ પર અવલંબન. મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર હોય છે અને રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો મોટો હોય છે. આ 5 લક્ષણો અહીંયા આપણે જોવાના છે. તો આગળના 2 જોઈએ. આવકની અસમાનતા. આવકની વહેંચણીમાં મોટી અસમાનતા જોવા મળે છે, જ્યાં થોડા લોકો પાસે વધુ સંપત્તિ હોય છે. 5મું, બેરોજગારી. અહીં બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય છે, જેના કારણે ઘણા લોકો પાસે કામ હોતું નથી. પાયાના ખ્યાલો સાથે જોડાણ. આ પ્રશ્ન આર્થિક વિકાસના પાયાના ખ્યાલ સાથે જોડાયેલો છે, જે દેશની આર્થિક સ્થિતિ અને લોકોનું જીવન ધોરણ સાથે સંબંધિત છે. સરળ ભાષા અને ઉદાહરણો. ઉદાહરણ તરીકે, ભારતમાં મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખે છે અને અહીં આવકની વહેંચણીમાં પણ ઘણી અસમાનતા છે. પ્રશ્ન નંબર 2. જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો. પ્રશ્નની સમજૂતી. આ પ્રશ્નમાં તમારે એ સમજાવવાનું છે કે માણસની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. તે હંમેશા વધતી જ રહે છે. હવે આપણે અહીંયા એમનો જવાબ જોશું. માણસની જરૂરિયાતો અમર્યાદિત હોય છે, કારણ કે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે એક જરૂરિયાત પૂરી થાય ત્યારે તરત જ બીજી નવી જરૂરિયાત ઊભી થાય છે. આથી જ અહીંયા પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાતો અમર્યાદિત છે. આગળ જવાબ. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો એવી હોય છે જે વારંવાર પૂરી કરવી પડે છે, જેમ કે ભોજન અને પાણી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળનો પોઈન્ટ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે નવા સંશોધનો થવાથી નવી જરૂરિયાતો ઊભી થાય છે, જેના લીધે માણસની ઈચ્છાઓ વધતી જાય છે. પાયાના ખ્યાલો સાથે આપણે જોડાણ જોઈએ. આ પ્રશ્ન જરૂરિયાતો અને માંગના ખ્યાલ સાથે જોડાયેલો છે, જે અર્થશાસ્ત્રનો મૂળભૂત ભાગ છે. સરળ ભાષા અને ઉદાહરણો. માણસને પહેલા સાદું ભોજન જોઈએ છે, પછી તેને સારું ભોજન જોઈએ છે અને પછી તેને દરરોજ નવી વાનગીઓ જોઈએ છે. આ રીતે જરૂરિયાતો વધતી જ રહે છે. પાયાના ખ્યાલો સાથે જોડાણ. આ પ્રશ્ન જરૂરિયાતો અને માંગના ખ્યાલ સાથે જોડાયેલો છે, જે અર્થશાસ્ત્રનો મૂળભૂત ભાગ છે. માણસને ભોજનની અહીંયા આપણે વાત આગળ કરી છે.
નેક્સ્ટ, બજાર તંત્રની મર્યાદાઓ. હા મિત્રો. હે? મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે મુજબ થાય છે. જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ. અહીં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો સાથે મળીને કામ કરે છે. સરકાર અને ખાનગી કંપનીઓ બંને ઉત્પાદનમાં ભાગ લે છે. આર્થિક આયોજન. સરકાર આર્થિક આયોજન દ્વારા નક્કી કરે છે કે કયા ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન કરવું અને કયા સાધનોનો ઉપયોગ કરવો. અંકુશો અને નિયંત્રણો. સરકાર જરૂરી વસ્તુઓ પર ભાવ નિયંત્રણ અને કરવેરા લાદીને ઉત્પાદનને નિયંત્રિત કરે છે. ચોથું, પ્રોત્સાહનો. સરકાર પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે સબસિડી અને કરવેરામાં રાહત આપે છે, જેથી વિકાસને પ્રોત્સાહન મળે. પાયાના ખ્યાલો સાથે જોડાણ. આ પ્રશ્ન અર્થતંત્રના પ્રકારો અને સાધનોની ફાળવણી સાથે જોડાયેલો છે, જેમાં મિશ્ર અર્થતંત્રની લાક્ષણિકતાઓ સમજાવવામાં આવી છે. સરળ ભાષા અને ઉદાહરણો. ભારત મિશ્ર અર્થતંત્રનું ઉદાહરણ છે, જ્યાં સરકાર રેલવે અને વીજળી જેવા ક્ષેત્રનું સંચાલન કરે છે, જ્યારે ખાનગી કંપનીઓ ખેતી અને નાના ઉદ્યોગો ચલાવે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલો પ્રશ્ન, ઉત્પાદનના સાધન તરીકે જમીન. એમનો જવાબ, જમીન એટલે શું? સામાન્ય રીતે જમીન એટલે આપણે પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ માનીએ છીએ, પણ અર્થશાસ્ત્રમાં જમીન એટલે કુદરતી સંપત્તિ. શું શું સામેલ છે? જમીનમાં જંગલો, નદીઓ, પર્વતો, ખનિજો જેવી કુદરતી વસ્તુઓનો સમાવેશ થાય છે. મહત્વ શું છે? જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે, જેના વગર ખેતી અને ઉદ્યોગો શક્ય નથી. ઉદાહરણ, ખેતી માટે જમીન, પાણી માટે નદીઓ અને ખનિજો માટે પર્વતો જરૂરી છે. પ્રોત્સાહનનો અભાવ. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો સરકારના હોય છે, એટલે વ્યક્તિગત રીતે વધારે ઉત્પાદન કરવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધાનો અભાવ. હરીફાઈ ન હોવાથી અર્થતંત્રમાં નવા સંશોધનો થતા નથી, જે વિકાસને ધીમો પાડે છે. વ્યક્તિગત સ્વતંત્રતાનો અભાવ. આ પદ્ધતિમાં સરકાર બધું નક્કી કરે છે, એટલે વ્યક્તિ પોતાની રીતે આર્થિક નિર્ણયો લઈ શકતો નથી. અમલદારશાહી. સરકારના હસ્તક્ષેપથી અમલદારોનું વર્ચસ્વ વધી જાય છે, જેનાથી કામકાજમાં અડચણો આવે છે. બ્યુરોક્રેસી. પ્રશ્ન 2. સમાજવાદી પદ્ધતિની ખામીઓ. પ્રોત્સાહનનો અભાવ. સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો સરકારના હોય છે, એટલે વ્યક્તિગત રીતે વધારે ઉત્પાદન કરવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધાનો અભાવ. હરીફાઈ ન હોવાથી અર્થતંત્રમાં નવા સંશોધનો થતા નથી, જે વિકાસને ધીમો પાડે છે. વ્યક્તિગત સ્વતંત્રતાનો અભાવ. આ પદ્ધતિ સરકાર બધું નક્કી કરે, એટલે વ્યક્તિ પોતાની રીતે આર્થિક નિર્ણયો લઈ શકતો નથી. અમલદારશાહી. સરકારના હસ્તક્ષેપથી અમલદારોનું વર્ચસ્વ વધી જાય છે, જેનાથી કામકાજમાં અડચણો આવે છે. બ્યુરોક્રેસી. પ્રશ્ન નંબર 3. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વધારો, પરિમાણાત્મક સંકુચિત. આર્થિક વિકાસમાં જોઈએ તો જીવન ધોરણમાં સુધારો, ગુણાત્મક. આર્થિક વૃદ્ધિમાં સંકુચિત, તો આર્થિક વિકાસમાં વિસ્તૃત.
આર્થિક વૃદ્ધિ તો કે આર્થિક વૃદ્ધિ એ વિકાસનો પ્રથમ તબક્કો છે, જ્યારે આર્થિક વિકાસ એ વૃદ્ધિ પછીનો તબક્કો છે. આર્થિક વૃદ્ધિ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ એટલે માત્ર આવક વધારવી નહીં, પણ લોકોના જીવનમાં સુધારો લાવવો, જેમ કે શિક્ષણ, આરોગ્ય અને સુવિધાઓ વધારવી. પ્રશ્ન 4. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? અર્થતંત્રનો એ ભાગ જે સીધો કુદરત સાથે જોડાયેલો છે, જેમ કે ખેતી અને પશુપાલન. શું સામેલ છે? તો કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જંગલો અને ખાણકામ જેવી પ્રવૃત્તિઓ આ ક્ષેત્રમાં આવે છે. મહત્વ શું છે? વિકાસશીલ દેશોમાં આ ક્ષેત્ર રોજગારી અને આવકનો મુખ્ય સ્ત્રોત છે. ઉદાહરણ: ખેડૂત ખેતી કરે, માછીમાર માછલી પકડે, ખાણિયો ખનિજ કાઢે, એ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. તફાવત. પ્રશ્ન નંબર 5. તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ જોઈએ તો કે હેતુ આવક મેળવવાનો છે, બિન આર્થિકમાં આવક મેળવવાનો નહીં. ઉદાહરણ જોઈએ: ખેડૂત ખેતી કરે, શિક્ષક ભણાવે, માતા બાળકને ઉછેરે, સમાજ સેવા કરે. પરિણામ: ના. માનસિક સંતોષ. આર્થિક પ્રવૃત્તિ પૈસા કમાવવા કે ખર્ચ કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ, જેમ કે નોકરી કરવી કે ધંધો કરવો, નાણાકીય લાભ માટે. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિ, જેમ કે માતા બાળકને પ્રેમથી ઉછેર કરે કે કોઈ વ્યક્તિ સમાજ સેવા કરે. આર્થિક વિકાસ એટલે શું? પ્રશ્ન 1. એમનો જવાબ જોઈએ. સરળ સમજૂતીમાં જોઈએ તો આર્થિક વિકાસ એટલે દેશની આવક વધવી, લોકોની માથાદીઠ આવક વધવી અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવક વધવી, દેશની કુલ આવક વધવી જોઈએ, માથાદીઠ આવક વધવી એટલે દરેક વ્યક્તિની સરેરાશ આવક વધવી જોઈએ, જીવન ધોરણમાં સુધારો એટલે લોકોને સારી સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય વગેરે. પાયાના ખ્યાલો: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ એ આર્થિક વિકાસના મુખ્ય માપદંડો છે. ઉદાહરણ: માની લો કે એક ગામની કુલ આવક પહેલા 10 લાખ હતી અને હવે 15 લાખ થઈ ગઈ, તો તે ગામનો આર્થિક વિકાસ થયો કહેવાય. પ્રશ્ન 2. ઉત્પાદનના મુખ્ય સાધનો કયા જણાવો. સરળ સમજૂતીમાં જોઈએ. ઉત્પાદન કરવા માટે મુખ્ય 4 સાધનોની જરૂર પડે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ આપણે જોઈએ. જમીન શું છે? તો કે કુદરતી સંસાધનો, જેમ કે જંગલો, નદીઓ અને ખનિજો. મૂડી ઉત્પાદનમાં વપરાતા સાધનો, જેમ કે યંત્રો અને ઓજારો. શ્રમ કામદારો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું શારીરિક અને માનસિક કાર્ય. નિયોજન એટલે શું? તો કે આ ત્રણેય સાધનોને યોગ્ય રીતે ભેગા કરીને ઉત્પાદન કરવાની પ્રક્રિયાનું આયોજન. પાયાના ખ્યાલો: ઉત્પાદન એ આર્થિક પ્રવૃત્તિ છે જેમાં વસ્તુઓ અને સેવાઓનું સર્જન થાય છે. ઉદાહરણ: ખેતીમાં જમીન, ટ્રેક્ટર, મૂડી, ખેડૂત શ્રમ અને ખેતીનું આયોજન નિયોજન જરૂરી છે. પ્રશ્ન 3. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. સરળ સમજૂતી: આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા કમાવવા અથવા ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કામગીરી. સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ જોઈએ. આવક મેળવવી, કોઈ પણ કામ કરીને પૈસા કમાવવા, જેમ કે નોકરી કરવી અથવા ધંધો કરવો. ખર્ચ કરવો, વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે પૈસા ખર્ચવા. પાયાના ખ્યાલો: આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રનો ભાગ છે અને તે આવક અને ખર્ચ સાથે જોડાયેલી હોય છે. ઉદાહરણ જોઈએ. શિક્ષક ભણાવે, ડોક્ટર સારવાર કરે, ખેડૂત ખેતી કરે. આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન 4. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? સરળ સમજૂતીમાં જોઈએ તો ભારતે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી છે, જેમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો
સાથે મળીને કામ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણમાં જોઈએ તો જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગો જેમ કે રેલવે અને વીજળી. જ્યારે ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો વ્યક્તિગત માલિકીના ઉદ્યોગો જેમ કે ખેતી અને નાના વેપાર. પાયાના ખ્યાલો જોઈએ તો મિશ્ર અર્થતંત્ર એ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું મિશ્રણ છે. ઉદાહરણમાં ભારતમાં સરકારી હોસ્પિટલો પણ છે અને ખાનગી હોસ્પિટલો પણ છે. બંને લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. પ્રશ્ન 5. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? સરળ સમજૂતીમાં જોઈએ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે કોઈ પણ સાધનનો એકથી વધુ રીતે ઉપયોગ કરી શકાય, પરંતુ એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ જોઈએ. એક સાધન, અનેક ઉપયોગ. કોઈ પણ સાધનનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે. એક સમયે એક ઉપયોગ, પરંતુ એક સમયે તે સાધનનો એક જ ઉપયોગ કરી શકાય છે. પાયાના ખ્યાલો. સાધનો મર્યાદિત હોવાથી તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. ઉદાહરણ, જમીન પર ઘઉં પણ વાવી શકાય અને બાજરી પણ, પરંતુ એક સમયે એક જ પાક લઈ શકાય છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો. પ્રશ્ન 1. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? એમનો વિકલ્પ આપેલા છે વિકસિત, પછાત, વિકાસશીલ કે ગરીબ. એમનો જવાબ આવશે વિકાસશીલ. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. એમનો વિકલ્પ આપેલા છે $480, $520, $735, $250. એમનો જવાબ આવશે $735. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? સમાજવાદી, મિશ્ર અર્થતંત્ર, બજાર પદ્ધતિ કે એક પણ નહીં. એમનો જવાબ આવશે બજાર પદ્ધતિ. ચોથો પ્રશ્ન. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? માધ્યમિક, પ્રાથમિક, સેવા ક્ષેત્ર, આપેલ ત્રણેય. એમનો સાચો જવાબ છે પ્રાથમિક. તો અહીંયા આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને અમારા વિડીયો શેર કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો. થેન્ક યુ. આભાર.